જય જવાન જય કિસાન। હવે આ ઝટકા લાઈન નીકળી છે એમાં અમારે ખેડૂતને શું કરવાનું છે? કોઈને 10 વીઘા જમીન હોય, કોઈને 5 વીઘા હોય તો 5 વીઘામાં લાઈન નીકળે તો એ ખેડૂતના બચ્ચાને કરવાનું શું? એના પડામાંથી લાઈન નીકળશે તો એની રોજીરોટી કોણ પૂરી કરશે? તો એ આ ઝટકા લાઈન વાળાને કંઈક વિચારવું પડશે, કંઈક એનું વળતર દેવું પડશે, અને નહીં વળતર આપે તો અમે ખેડૂતની હારે એની લેડીઝ લડવા તૈયાર છીએ। જય જવાન જય કિસાન। શું નામ તમારું? ગીતાબેન ભરતભાઈ કાલરિયા। ખેડૂને શરમ કે ખેડૂ ઉપર સરકારને શરમ આવવી જોઈએ કે અમે ખેડૂ ઉપર શું કરીએ છીએ અને એને વિચારીને અમને કાંઈક વળતર આપવું જોઈએ। અમારી આજની એ માંગ છે કે ગુજરાત ટ્રાન્સમિશન એનર્જી કોર્પોરેશન લિમિટેડ દ્વારા એક ઘેલા સોમનાથ લાઇન જાય છે જે કાલાવડથી પસાર થાય છે, ખંડેરા કાલાવડથી અને ઘેલા સોમનાથ સુધી લાઇન જાય છે ને એ લાઇનની અંદર જે વીજ પોલો અને વીજ તાર આવે છે એ વીજ પોલ અને વીજ તારની અંદર જે નાખવાના છે ખેડૂતોના ખેતરની અંદર એની અંદર યોગ્ય વળતર બાબતે કોઈ સ્પષ્ટતા કરી નથી। આ લાઇન છે એ સર્વે કર્યો છે તો સર્વે વખતે જે એટેટ્યુડ લોંગટ્યુડને જે લોકેશન આપવાના એ લોકેશન ઉપર અમારી એવી સ્પષ્ટપણે આક્ષેપ છે કે અમારા ખેતરમાં જે થાંભલો આવવાનો નથી એ થાંભલો અમારા ખેતરમાં આવે છે, એ કંપનીની મિસ્ટેક છે સર્વેની, એ મિસ્ટેક સુધારે, જે થાંભલા નખાઈ ગયા છે એ કાઢી નાખે। કોને રજૂઆત કરેલી છે? બિલકુલ આ બાબતે અમે વાંધા મૂકેલા છે ખેડૂતોએ, કદાચ 90% જેવા ખેડૂતોના વાંધા અરજી કલેક્ટરની અંદર પેન્ડિંગ છે અને સાંભળી લીધેલા છે, એના જવાબ રજૂ કરી દીધેલા છે। અમે આ ડોક્યુમેન્ટરી બધી માંગેલી છે, એને પણ 1 મહિનો જેવો સમય થવા આવ્યો છે। 15 તારીખ પહેલાં અમે એ રિસીવ કરાવી દીધેલો છે 12 તારીખે, પણ એનો કોઈને હજી જવાબ આવ્યો નથી કે કોઈ હુકમ આવ્યો નથી, એટલે અમે એમાં જે ડોક્યુમેન્ટ માંગ્યા છે એ પણ અમને મળ્યા નથી। એટલે એની અંદર અમે સ્પષ્ટ માંગણી કરેલી છે કે ભાઈ જે સર્વે કર્યું છે એના ટોટલ કાગળો અમને આપવા જોઈએ, અને જે તમે અમારા ખેતરમાં નાખવાના છો એનું વળતર જે પર સ્ક્વેર મીટરે કેટલું આપવાના છો એ કહેવું જોઈએ। અને બીજું કે લાઇન છે એ લોકો નાખવા તો 2 વર્ષથી નાખતા આવતા હોય છે, પણ હવે અમારે તો અત્યારે જે મોસમ છે એ ઉનાળાના સમયમાં પડતર રહી ગઈ, તો હવે સીધા સોમાં તમે લાઈન નાખવા આવો 5 વીઘાના ખેડૂત ખાતેદારના ખેતરમાં થાંભલો આવતો હોય તેને વાડીએ જ જવાનું નહીં ને વરદી સમયે જો ખેડૂત ખેતી નહીં કરે, બીજ બિયારણ ખાતર નહીં વાવે તો એ 12 મહિનામાં કાઢી શું લેશે? એટલે અમે સ્પષ્ટ કહીએ છીએ કે તમે અગાઉથી અમને લેખિતમાં આપો કે હવે અમે તમારા ખરીફ પાકની અંદર પ્રવેશ કરવાના છીએ થાંભલો નાખવા અને તાર નાખવા માટે, તો અમે તમને પર સ્ક્વેર મીટરે મગફળી વાવી હોય તો કપાસ વાવી હોય તો જે અમે મોલ વાવ્યો હોય એનું આટલા ટકા સ્ક્વેર મીટરે વળતર આપો, એ પહેલાં લેખિત આપો પછી આવો, એ અમારી માંગ છે। મારું નામ છે પ્રવીણભાઈ હરિભાઈ ખાકરિયા, સૈનાથગઢ, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ। ઉપવાસ ઉપર આજે ઉતર્યા તો શું કહેશો? ઉપવાસમાં તે ફરજિયાત ઉતરવાનું છે। આ લાઈન જે નીકળી છે એ લાઈન કાલાવડથી સાપર વેરાવળ જવાની હતી, પણ ત્યાં ઉદ્યોગોના કારણે, મોટા મોટા ઉદ્યોગોના કારણે ઉદ્યોગોનું બોલવું કહેવું એનું માને, ખેડૂતોનું શું માને? ખેડૂત ભોળી જ નથી, એટલે ભરમાવીને કે આ સરકારી લાઈન છે। ખેડૂતે દલીલી કરી કે ભાઈ અમારે નથી નાખવા દેવો થાંભલો, પછી આ લોકો એમ કે ભાઈ આ તો સરકારી લાઈન છે, સરકારી લાઈનનું આવે એટલે ખેડૂત એમ કે ભાઈ તો સરકારી તો નાખવા દેવી પડે, એમ કરી ખેડૂતને ફસલાવી અને આ રીતે આ લોકો થાંભલા બધા ઊભા કરી દીધા છે, વળતર પૂરું આપવાના નથી, તો એના હિસાબે આ આંદોલન આ બધું આયોજન કરેલ છે। આગામી દિવસોમાં શું કાર્યક્રમ? આગામી દિવસોમાં જો આ વળતર પૂરું નહીં મળે તો તમામ ખેડૂતને મહાસંમેલન ભેગું કરી અને તમામ થાંભલા કાપી નાખવામાં આવશે, જો વળતર નહીં આપે તો। વળતર આપે તો અમને કાંઈ વાંધો નથી। એક પોલ દીઠ 2 કરોડ રૂપિયા અને 50,000 રૂપિયા ભાડું, મહિને 50,000 રૂપિયા ભાડું, અને એક પોલે 2 કરોડ રૂપિયા જો નહીં આપે તો મહાસંમેલન કરી અને તમામ થાંભલા કટરથી કાપી નાખવાના। આવી રીતનું આ ખેડૂતનું આયોજન છે। ખેડૂત છે એ જગતનો તાજ છે, ધ ફાધર ફાર્મ ઓફ ધ વર્લ્ડ, ધ ફાધર ફાર્મ ઓફ ધ વર્લ્ડ। ખેડૂત છે એ જગતનો તાજ છે, જગતનો પિતા છે, એની આ દશા આ ખેડૂતને આ રીતે ભોળવીને આમ કરે છે, એને ખબર નથી ખેડૂત શું છે। એટલે આવી રીતે આયોજન ખેડૂતનું બધું પૂરેપૂરું થાય છે અને બધું કરવાના છે। જય જવાન જય કિસાન, જય